ખળખળ વહેતી નદી કોને ન ગમે? આ નદીઓના કાંઠે ઢળતા સૂરજ હેઠે કેટલાય લોકો મીઠા સપના જોતા હોય છે. એ આપણી સિંધુ નદી હોય, ગંગા નદી હોય કે પછી ઇજિપ્તની નાઇલ નદી હોય કે પછી મેસોપોટેમિયાની ટાઇગ્રીસ અને યુફ્રેટીસ નદી. આ નદીઓના કાંઠે માનવ સંસ્કૃતિ પાંગરી અને વિકસી. કદાચ એટલે જ આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ. પણ આપણી આ જ લોકમાતા આજે લોક વિનાશક બની છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. નદીઓ આપણી જીવાદોરી કહેવાય, પણ આજે કોણ જાણે કેમ આ જ નદીઓ આપણી જીવાદોરી કાપવા આતુર થઈ છે. નવજીવન આપનાર નદીઓના જળમાં એટલો આક્રોશ જોવા મળી રહ્યો છે કે લાગે છે કે હમણાં જ ગામે ગામ, નગરે નગરને પોતાનામાં સમાવી લેશે, બધું જ તહેસ નહેસ કરી નાખશે. આજે ફક્ત ભારત જ નહીં પણ વિશ્વના અનેક દેશો નદીઓના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યા. લોક વિનાશક બનતી લોકમાતા, પૂરમાં તબાહ થઈ અનેક જિંદગીઓ. રસ્તો ભૂલીને ગામમાં ઘૂસી નદીઓ, ધસમસતા વહેણમાં સઘળું તણાયું. દુકાળ અને અતિવૃષ્ટિ બાદ હવે માનવ જાતિ પર બીજું એક જોખમ તોળાઈ રહ્યું છે. જેને આપણે લોકમાતા કહીને પૂજીએ છીએ, એ લોકમાતા હવે આપણા જીવની દુશ્મન બનીને બેઠી છે. જેના કાંઠે બાળકોની કિલકારીઓ ગૂંજતી હતી, જેના પ્રવાહમાં સ્નાન કરી લોકો ધન્યતા અનુભવતા, એ નદીનું પાણી હવે આપણો જીવ લેતા ખચકાતું નથી. જે નદીઓના કાંઠે મીઠા સપના જોયા હોય, આજે એ નદીના વહેણ તેની સાથે આપણું સઘળું તાણી જવા આતુર થયા છે. આજે ફક્ત ભારત જ નહીં પણ વિશ્વના અનેક દેશો નદીઓમાં આવેલા પૂરથી પીડાઈ રહ્યા છે. આજે વિશ્વના કેટલાક હજાર કે લાખ નહીં પણ 180 કરોડથી વધારે લોકો નદીઓમાં આવેલા પૂરથી અસરગ્રસ્ત થયા છે. આ બધું જ જોઈને સવાલ થાય કે આખરે નદીઓ કેમ આટલી નિર્દયી બની છે? જે તારતું એ મારતું એ દિશે ક્રમ કુદરતી. શું આ એ કુદરતી ક્રમ છે કે પછી માણસે કરેલી કોઈ ભૂલ જેની કુદરત સજા આપી રહી છે? નદી જ્યાંથી પસાર થતી હોય તેના ઉપરવાસમાં ભારે વરસાદ થાય કે પછી નદી પરનો ડેમ ફાટે કે એમાંથી વધારે પ્રમાણમાં એક સામટું પાણી છોડી દેવામાં આવે ત્યારે નદીઓમાં પૂર આવે છે. આ ઉપરાંત ભારે વાવાઝોડા કે ગ્લેશિયરના પીગળવાથી પણ નદીઓમાં પૂર આવે છે. સાથે જ નદી કિનારા પર ગેરકાયદે બાંધકામ અને રેતી ખનન, નદીઓના પટને નુકસાન જેવા માનવ સર્જિત કૃત્યોના કારણે નદીઓના વહેણનો માર્ગ બદલાઈ જતા પૂર આવે છે. આમ તો વિશ્વના અનેક દેશો આ પૂર પ્રકોપ સામે ઝઝૂમી રહ્યા છે, પણ એમાં 5 દેશ એવા છે જેમની કરોડોની વસ્તી ભયાનક પૂર સાથે જીવ સટોસટનો ખેલ રમી રહી છે. જેમાં ચીન સૌથી મોખરે છે. ચીનના 39 કરોડ 50 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. ત્યારબાદ બીજા નંબરે ભારતના 39 કરોડ લોકો પૂરથી પ્રભાવિત છે. બાંગ્લાદેશના 9 કરોડ 40 લાખ લોકો, ઇન્ડોનેશિયાના 7 કરોડ 60 લાખ લોકો અને પાકિસ્તાનના 7 કરોડ 20 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. ભારતમાં તાજેતરમાં કેરળમાં આવેલા પૂરના છાંટા આખા વિશ્વ પર ઉડ્યા હતા. હજારોની સંખ્યામાં લોકો બેઘર થયા, કેટલાક લોકો ગુમ થઈ ગયા. કરોડોની સંપત્તિ ફક્ત એક રાતમાં ધોવાઈ ગઈ. નદીઓના ધસમસતા પૂર પોતાની સાથે તબાહીનું એવું વહેણ લાવ્યા કે એમાં હજારો જિંદગી તબાહ થઈ ગઈ, અનેક પરિવાર વિખૂટા પડી ગયા. ગુજરાતમાં પણ ભારે વરસાદના કારણે નદીઓ ગાંડી તૂર બનતા સૌરાષ્ટ્રનો ઘેડ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો. પોરબંદર અને જૂનાગઢના ઘેડ વિસ્તારની સાથે જામનગર તેમજ દક્ષિણ ગુજરાતની અંબિકા અને ઔરંગા નદી, વલસાડ અને નવસારીમાં રીતસરની તબાહી મચાવી ગઈ. બીજી તરફ સુરતની તાપી નદી અને ખાડીઓના પૂરે સુરતની સુરત બદલી નાખી. વિશ્વામિત્રીના પાણીએ વડોદરામાં એવો કહેર મચાવ્યો કે હજી વડોદરાવાસીઓ એમાંથી ઉભરી નથી શક્યા. વિશ્વામિત્રી નદીના પાણીએ કાંઠા વિસ્તારને રીતસરના બાનમાં લીધા હતા. અનેક લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા.
અમીર હોય કે ગરીબ, દરેક નદીના કહેર સામે લાચાર દેખાતા હતા. મણિપુર, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મુંબઈ, પુણે, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આવેલા પૂરે અનેક જિંદગીઓ તબાહ કરી નાખી હતી. હજારોની સંખ્યામાં લોકો બેઘર થયા હતા. લોકોએ વર્ષોની મહેનતથી ભેગી કરેલી ઘરવખરી પળવારમાં તણાઈ ગઈ હતી. જ્યાં જુઓ ત્યાં ફક્ત તબાહી જ તબાહી દેખાઈ રહી હતી. નદીઓમાં જ્યારે પૂર આવે તો એ જમીનના મોટા વિસ્તારને બાનમાં લઈ લે છે. વિશ્વમાં એવા પણ કેટલાક દેશ છે જ્યાં જ્યારે પણ પૂર આવે ત્યારે અડધો દેશ પૂરના પાણીમાં ડૂબી જાય છે. નેધરલેન્ડની નદીઓ જ્યારે ગાંડી તૂર થાય ત્યારે તેના 58.70% ભાગને પોતાનામાં સમાવી લે છે. બાંગ્લાદેશની નદીઓમાં જ્યારે પૂર આવે તો 57% ભૂભાગને પાણીમાં ગરક કરી નાખે છે. વિયેતનામમાં આવેલું પૂર 46% દેશ પર ફરી વળે છે. ઇજિપ્તની નદીઓ દેશના કુલ ભૂભાગના 40% વિસ્તારમાં તબાહી મચાવે છે. જ્યારે મ્યાનમારમાં આવેલું પૂર 39.90% જમીનને પાણી કરી નાખે છે. વર્ષ 2022માં પાકિસ્તાનમાં આવેલું પૂર હજી પણ લોકોના સ્મૃતિપટ પર તરી રહ્યું છે. આ પૂરના પ્રકોપે 3,30,00,000 લોકોને પ્રભાવિત કર્યા હતા. પાકિસ્તાનમાં આવેલા પૂરના પ્રતાપે લગભગ ત્રીજા ભાગના પાકિસ્તાને જળ સમાધિ લીધી હતી. પાકિસ્તાનમાં થયેલા જળ તાંડવે લગભગ 1,400 લોકોનો ભોગ લીધો હતો. બાંગ્લાદેશમાં આ વર્ષે છેલ્લા 30 વર્ષનું સૌથી ભયાનક પૂર આવ્યું, જેમાં 48 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા. બાંગ્લાદેશ પર દર વર્ષે આમ તો પૂરનું જોખમ તોળાતું રહે છે. આખું વર્ષ લોકોની જીવાદોરી બનતી નદીઓ ચોમાસામાં અહીંયા વિનાશક બનીને તબાહી મચાવી દે છે. મોટા ભાગે નદીઓમાં પૂર કુદરતી પ્રકોપથી આવતા હોય છે, પણ છેલ્લા થોડા વર્ષોમાં આવેલા પૂર પાછળ કુદરત કરતા માનવીય હસ્તક્ષેપ મોટો ફાળો ભજવી ગયો હોય એવું દેખાય છે. નદીઓ પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવે છે. નદીઓના પટમાં આડેધડ રેતી ખનન કરી એને તહેસ નહેસ કરવામાં આવે છે. માનવી નદીઓને એ હદ સુધી સતાવે છે કે નદીઓના પાણી તબાહી ઉપર ઉતરવા મજબૂર થઈ જાય છે. નદી તો એના રસ્તે વહેતી હોય છે, પણ માનવી એના રસ્તે આડો ઉતરે છે અને દોષનો ટોપલો કુદરત પર ઢોળી જાતને ખંખેરી નાખે છે. પણ એ નદી છે, આજે સૂકી છે એટલે શાંત છે. કાલે જ્યારે એના પટ પર પાણી વહેતું થશે તો એ બધાનું પાણી માપી લેશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.